હે નમસ્કાર 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 મારા વાલીડો, કેમ છો ભાઈ? મોજ મજાને જલસા, એ જ મારું કામ છે ભાઈ. ભાઈ હે મારા ધોરણ 6 ના ભાઈ નાના નાના ટેણિયાઓ, વે નાના નાના ભૂલકાઓ, મારા ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો કેમ છો ભાઈ? મોજ મજાને જલસા સર, એ જ મારું કામ. તો ભાઈ આપણે બધા ફરીથી ભેગા થઈ ગયા છીએ. કઈ જગ્યા તો એકની એક જ છે ભાઈ. કઈ તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં બાળકો, હું તમારું સ્વાગત કરું છું. ખ્યાલ આવે છે? તો ભાઈ ઝડપથી આપણે છે ને થોડુંક રીકેપ કરી લઈએ. ધોરણ 6 વિષય વિજ્ઞાન, પુસ્તકનું નામ કુતૂહલ, એમાં પણ પ્રકરણ 4 કયું તો કે ચુંબકને જાણીએ. તો ચાલો, ગયા વિડીયોમાં આપણે કયા કયા રહસ્યો વિશે માહિતી લીધી હતી ને એ થોડુંક આપણે જાણી લઈએ વાલાઓ. ચાલો કે ભાઈ સૌથી પહેલા તો ભાઈ ગયા વિડીયોમાં આપણે માહિતી લીધેલી કેના વિશે? કે ભાઈ ચુંબકીય સામગ્રી વિશે. કેના વિશે? ચુંબકીય સામગ્રી. કોને કહેવાય સર ચુંબકીય સામગ્રી? અમને ફરીથી એક મસ્ત મજાનું થોડુંક રિવિઝન કરાવી દો ને ભાઈ. રિવિઝનમાં ચુંબકીય સામગ્રી કોને કહેવાય? કે ભાઈ ચુંબક દ્વારા આકર્ષાતી જે કોઈ સામગ્રી છે, જે કોઈ ધાતુ છે, જે કોઈ વસ્તુ છે, બધાને શું કહેવાય વાલા? ચુંબકીય સામગ્રી કહેવાય. કે ભાઈ ચુંબક દ્વારા શું થાય છે? આકર્ષાય છે. બીજું આપણે શું જોયેલું તો કે બિન ચુંબકીય સામગ્રી. બિન ચુંબકીય સામગ્રી જોયેલી. ખ્યાલ આવે છે મારા વાલીડાઓ? મારા કલેજાઓ? મોજ મજાને જલસા, એ જ અમારું કામ હોત સાહેબ. ખ્યાલ આવે? ભાઈ બિન ચુંબકીય કે ભાઈ જે ચુંબક દ્વારા આકર્ષાતી નથી એવી સામગ્રીને બિન ચુંબકીય સામગ્રી આપણે કહેલી. સાથે સાથે ત્રીજું આપણે શું જોયેલું વાલા? અરે સર આપણે એવું જોયેલું કે ભાઈ એક ધ્રુવ ધરાવતો ચુંબક અસ્તિત્વમાં નથી. ખ્યાલ આવે છે વાલા? એક ધ્રુવ ધરાવતો ચુંબક અસ્તિત્વમાં નથી. તો સર કેટલા ધ્રુવ હોય? ચુંબકને 2 ધ્રુવ. કયા? એક તો ઉત્તર અને એક તો દક્ષિણ. અને સાથે સાથે વાલા શું આવે? હજી એક વસ્તુ આપણે જોઈ લી. હા સર યાદ આવી ગયું કે ભાઈ મસ્ત મજાના ગજિયા ચુંબકને છે ને આપણે શું કરેલું સર? દોરી વડે લટકાવ્યો તો, અને દોરી વડે લટકાવેલા ચુંબકને મસ્ત મજાનો આપણે ઠપ દેરાને એક થાપ મારી અને એ ચુંબક ફરવા માંડ્યું, અને જે જગ્યાએ સ્થિર થયું તો પછી આપણને ખબર પડી કે ભાઈ ચુંબક છે ને એ આપણને ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે. કઈ દિશા વાલા? એ ઉત્તર અને દક્ષિણ. કઈ દિશા? તો કે ભાઈ ઉત્તર દક્ષિણ દિશા બતાવતો પ્રયોગ, મીન્સ કે ગજિયા ચુંબક ને દોરી વડે લટકાવી દિશા શોધવાનો પ્રયોગ. ખ્યાલ આવે છે મારા વાલીડા? મોજ મજાને જલસા, એ જ મારું કામ. ચાલો વાલીડા ભાઈ જો જેટલા છે ને આપણા વિડીયોમાં નવા છે વાલા, એ બધા બાળકોએ શું કરવાનું છે? એક જ કામ કરવાનું છે, કાંઈ બીજું કામ કરવાનું નથી. ખાલી મસ્ત મજાની છે ને આપણા વિડીયોના આ ડિસ્ક્રિપ્શનમાં મસ્ત મજાની લિંક આપેલી છે આગળના વિડીયોની, એ જોઈ આવો ને ફટાફટ. પછી આપણા નવા વિડીયો તરફ આવો એટલે ભાઈ જલસા જ પડી જાય. ખ્યાલ આવે તમને? કોન્સેપ્ટ એટલા ક્લિયર થઈ જાય ને વાલા તમારે પછી પાછળ ફરીને જોવું નહીં પડે. ખ્યાલ આવે? ચાલો તો હવે આપણે આગળ વધી જાય. કે ભાઈ આજે આપણે શું ભણવાના છીએ વાલા? આજે આપણે ભણવાના છીએ પૃથ્વી એક વિશાળ ચુંબક છે. શું છે? પૃથ્વી એક વિશાળ ચુંબક. સર કઈ રીતે? ભાઈ એ જ આપણે જાણવાનું છે. કીધું તું ને તમને કે ભાઈ રહસ્યનો ખજાનો એટલે વિષય વિજ્ઞાન. તો ચાલો, હોકાયંત્ર અને એના ભાગ. હોકાયંત્ર કઈ રીતે બને છે અને એમાં કયા કયા ભાગનો સમાવેશ થાય છે, આ વિશે આપણે મસ્ત મજાની જાણકારી મેળવવાની છે વાલા. પછી પાણીમાં તરતું હોકાયંત્ર પણ આપણે બનાવવાનું છે. આપણે ઘરે જાતે હોકાયંત્ર કઈ રીતે બનાવી શકીએ એ પણ આપણે છે ને મસ્ત મજાનું જાણવાનું છે. ચાલો, પછી મત્સ્ય યંત્ર વિશે વાત કરવાની છે. કયું? મત્સ્ય યંત્ર. સર આ કેવું નવું મત્સ્ય યંત્ર?
ભાઈ ચાલો ચાલો, આ તો તમારી માટે છે ને મસ્ત મજાની સરપ્રાઈઝ છે. કઈ સરપ્રાઈઝ? તો કે મત્સ્ય યંત્ર કોને કહેવાય. ચાલો ચાલો આગળ આપણે વધીએ. સૌથી પહેલા આપણે આગળ વધીએ કે ચુંબકના ધ્રુવો. આપણે ગયા વિડીયોમાં જોયું કે ભાઈ ચુંબકના ધ્રુવો કયા છે? તો કે ઉત્તર અને દક્ષિણ, મીન્સ કે એન અને એસ બેને શું છે? ચુંબકના ધ્રુવો છે. શું છે વાલા? ચુંબકના ધ્રુવો કયા? તો કે એન અને એસ. ખ્યાલ છે? હા સર અમને ખ્યાલ છે. ચુંબકના ધ્રુવો એન અને એસ છે. પછી તો કે જો ઉત્તર દિશા તરફ નિર્દેશ કરતો છેડો, ઉત્તર દિશા તરફ નિર્દેશ કરતો છેડો ઉત્તર ધ્રુવ કહેવાય. શું કહેવાય? ઉત્તર ધ્રુવ. આપણે જે પ્રયોગ કરેલો એમાં જે ઉત્તર દિશા તરફ જે નિર્દેશ કરે છે, મીન્સ કે ઉત્તર દિશા તરફ નિર્દેશ કરતો છેડો શું કહેવાય? અરે ઉત્તર ધ્રુવ. રેડી? ઉત્તર ધ્રુવ કહેવાય. અને ભાઈ દક્ષિણ દિશા તરફ જે છેડો નિર્દેશ કરે છે એને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અરે દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. કે ભાઈ જે છેડો દક્ષિણ દિશા તરફ, કઈ? અરે દક્ષિણ દિશા સર, દક્ષિણ દિશા તરફ શું કરે છે? તો કે નિર્દેશ કરે છે. તો તેને કયો કહેવાય? અરે સર દક્ષિણ ધ્રુવ કહેવાય. કયો ધ્રુવ કહેવાય? અરે દક્ષિણ ધ્રુવ. અને એને શોર્ટ ફોર્મમાં છે ને આપણે એસ વડે દર્શાવાય. ઉત્તર ધ્રુવને આપણે શોર્ટમાં છે ને એન વડે દર્શાવાય. સર જો ચુંબકમાં મસ્ત મજાના આપણને એન ધ્રુવ આપેલા છે અને એસ ધ્રુવ છે દર્શાવેલા છે કે નહીં? ઝાઝા ભાગ્યે, મીન્સ કે લગભગ ઘણા બધા ચુંબકોમાં એક વસ્તુ કોમન હોય. કઈ કોમન જોવા મળે છે? તો કે ચુંબકમાં લાલ અને બ્લુ રંગ તમને આપેલો દેખાય. દેખાય છે? લાલ અને બ્લુ રંગ. તો આ લાલ રંગ છે ને ઘણીવાર તમને એન અને એસ આપતા નથી. શું? એન અને એસ એ આપતા નથી. તો એની જગ્યાએ તમને શું આપે? રંગ આપે. કે ભાઈ લાલ રંગ છે ને એ ઉત્તર ધ્રુવ નિર્દેશ કરે, જ્યારે બ્લુ રંગ કેવો કરે છે? દક્ષિણ ધ્રુવ નિર્દેશ કરે છે. વાલા ખ્યાલ આવી ગયો? મોજ બધાને જલસા, એ જ મારું કામ વાલા. ચાલો 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 આપણે આગળ વધી જાય. હાય સર પૃથ્વી એક મજાનું છે, એક જોરદાર જબરદસ્ત ચુંબક છે. કોણ? તો કે પૃથ્વી. કઈ રીતે? હાલો હાલો જલ્દી જલ્દી. કે ભાઈ પૃથ્વી પોતે એક વિશાળ ચુંબકની જેમ વર્તે. સર કઈ રીતે? તો ભાઈ જો તેથી મુક્તપણે લટકાવેલું ચુંબક એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તમે જો ચુંબકને મસ્ત મજાનું લટકાવો તો એ કઈ દિશામાં? ઉત્તર અને દક્ષિણ દિશામાં શું થાય? સ્થિર થાય. એટલે પૃથ્વી પણ છે ને એ એક પ્રકારના ચુંબક તરીકે વર્તે. કેના તરીકે વાલા? એ ચુંબક. જો આ છે એન ધ્રુવ દેખાય, આ એન ધ્રુવ ને આ શું છે? એસ. આપણે પૃથ્વી ઉપર બે ધ્રુવ આવેલા છે, ખ્યાલ છે ને? એક તો કયો ધ્રુવ? ઉત્તર ધ્રુવ. અને બીજો કયો ધ્રુવ? તો કે દક્ષિણ ધ્રુવ. કેના ઉપર આવેલા છે? આ બંને છે ને ભાઈ પૃથ્વી ઉપર આવેલા છે. ક્યાં આવેલા છે? પૃથ્વી પર. ખ્યાલ આવી ગયો? ઉત્તર મીન્સ કે જે ઉપર એન્ટાર્કટિકા ની બધું છે ઉત્તર ધ્રુવ આવે, નીચે દક્ષિણ ધ્રુવ આવે. આ બંને પ્રદેશ કેવા છે? બરફ આચ્છાદિત પ્રદેશ છે. કેવા છે? બરફ આચ્છાદિત. આ બંને ધ્રુવો એ કેવા છે? બરફ આચ્છાદિત છે. કેવા છે? બરફ આચ્છાદિત. કે ભાઈ આ બધા બંને ધ્રુવ ઉપર નકરો બરફ જ છે ને આ કોઈ માનવ જીવનનું વસવાટ છે નહીં. છે પણ એટલો બધો નથી કે જેટલો આપણે નોર્મલ આપણા ઇન્ડિયામાં વસવાટ છે ને ભાઈ, એટલો તો ક્યાંય વસવાટ જ નથી. ખ્યાલ આવી ગયો? આપણે હવે ચાઇનાની પાછળ રાખી દીધો. ચાલો તો પૃથ્વી કઈ રીતે? તો કે જો એમાં શું છે? ઉત્તર ને દક્ષિણ ધ્રુવ આવેલા છે. એ પોતાની શું બારી પાડે? ક્ષેત્ર રેખાઓ બારી પાડે. શું બારી પાડે? ક્ષેત્ર રેખાઓ. ખ્યાલ આવે છે? જેને કારણે આપણે કહી શકીએ પૃથ્વી પણ એક શું છે? ચુંબક છે. વાલા ખ્યાલ આવી ગયો? ચાલો તો લોખંડની ખીલી સાથે પ્રયોગ. કેની સાથે? લોખંડની એક મસ્ત મજાની ખીલી સાથે આપણે પ્રયોગ કરવાનો છે. કે ભાઈ જો ગજિયા ચુંબકના બદલે લોખંડની નાની ખીલી લટકાવવાની છે. શું છે લટકાવવાની છે? લોખંડની નાની ખીલી. આપણે પેલા શું લટકાવતા? ગજિયો ચુંબક લટકાવતા. રેડી? આ ગજિયો ચુંબક છે. હે ગજિયો ચીજ અહીંયા છે, ગજિયો ચીજ અહીંયા. હવે ગજિયો ચુંબક કયો ભાઈ? ગજિયો ચુંબક. એની જગ્યાએ હવે શું કરવાનું છે વાલા? એ ખીલી ખીલી લટકાવવાની છે.
ગજિયા ચુંબકની જગ્યા કોને લઈ લીધી? અરે ખીલીએ લઈ લીધી. પછી ખીલી કોઈ પણ દિશામાં સ્થિર થઈ શકે. રેડી? આપણે જોવાનું ઈ જ છે કે ભાઈ ખીલી છે એ કઈ દિશા, તો કે કોઈ પણ દિશામાં સ્થિર થાય ને, એવું ફિક્સ નથી. કોઈ પણ દિશામાં સ્થિર થાય. અને આ ખીલીને ઊભી લટકાવેલી છે, એની જગ્યાએ કેવી લટકાવવાની છે? મસ્ત મજાની આ ખીલી છે એને આપણે અહીંથી બાંધીને છે ને આમ મસ્ત મજાની આમ લટકાવવાની છે. ધીસ ઇઝ ખીલી, ધીસ ઇઝ ખીલી હો વાલા. ખીલીને મસ્ત મજાની આપણે આડી લટકાવવાની છે. કોઈ પણ દિશામાં સ્થિર થાય, ફિક્સ નથી કે ભાઈ આ જ દિશામાં એ ખીલી સ્થિર થાય. ખાલી એક ચુંબક જ એવી વસ્તુ છે કે જે આપણને શું બતાવે? દિશા બતાવે. હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. કોણ? તો કે ચુંબક. માત્ર ચુંબક જ ઉત્તર અને દક્ષિણ દિશામાં શું થાય? સ્થિર થાય. હે ભાઈ? હે સર? માત્ર ચુંબક જ દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં સ્થિર થાય? હા વાલા, માત્ર ચુંબક જ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય વાલા. શું થાય? અરે સ્થિર થાય. ખ્યાલ આવી ગયો? માત્ર ચુંબક જ છે ને એ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય. ચાલો ચાલો ભાઈ આગળ વધીએ. જો દિશા શોધવામાં, હું દિશા શોધવામાં ચુંબકનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો જો મુક્તપણે લટકાવેલું જે ચુંબક છે ને એ ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે. રેડી? આ ગુણધર્મથી દિશાઓ શોધી શકાય છે. મને ખ્યાલ છે કે ભાઈ મારું ચુંબક છે એ ચુંબકમાં ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે છે. શું બતાવે છે? તો કે ઉત્તર અને રેડી? ઓકે વાલા, એક જ મિનિટ. મોજ બનાને જલચાએ મારું કામ. ચાલો વાલી લાવો. હા, ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે. રેડી? પછી આપણને એ તો ખ્યાલ છે કે સૂરજ ઉગે એ દિશા કઈ? પૂર્વ. અને સૂરજ આથમે એ દિશા કઈ? પશ્ચિમ. તો એના ઉપરથી હવે આપણે દિશા નક્કી કરી શકીએ કે ભાઈ સૂરજ ઉગે કઈ દિશા? પૂર્વ દિશા. હે સૂરજ આથમે કઈ દિશા? પશ્ચિમ. કઈ દિશા? પશ્ચિમ દિશા તરફ આપણે સૂરજને આથમીએ, મીન્સ કે સૂરજ આથમે છે. રેડી? આ બંને વડે આપણે આ દિશા તો નક્કી કરી લીધી. હવે આપણે જોવાનું છે કે ભાઈ ઉત્તર અને દક્ષિણ દિશા. કે ભાઈ ચુંબકનો ઉત્તર ધ્રુવ, ચુંબકનો એન ધ્રુવ કઈ દિશા બતાવશે? તો કે ઉત્તર. અને ભાઈ ચુંબકનો એસ ધ્રુવ કઈ દિશા બતાવશે? એ દક્ષિણ. કઈ દિશા? એ દક્ષિણ દિશા બતાવે. હે વાલા ભાઈ, જેટલા જેટલાને મજા જલસો પડે છે ને ભાઈ, એમ મસ્ત મજાની કમેન્ટ સેક્શનમાં ભાઈ કમેન્ટ લખી દેવાની. ઓ સર એમ મોજ મજાને જલસા એ જ મારું કામ. ચાલો ચાલો ભાઈ વાલા. ભાઈ જેટલા વિદ્યાર્થીઓ છે ને ભાઈ નવા છે એ બધાને હું અત્યારે હજી જણાવી દઉં કે ભાઈ વાલાઓ મસ્ત મજાની છે ને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આગળના વિડીયોની. એ વિડીયો બાળકો તમે જોશો, વિદ્યાર્થીઓ તમે વિડીયો જોશો તો તમને મજા જ આવી જા, જલસો પડી જા. પછી તમે બધા કોન્સેપ્ટ એટલા ક્લિયર કરીને અહીંયા આવશો ને ચુંબક તરફ, પછી તમને ભણવાની મજા આવશે ને તમે હાવ નિખાલસ થઈ જાવ. કેમ કે આગળનું બધું ટેન્શન દૂર થઈ ગયું. આગળનું જેટલું આપણને નહોતું આવડતું એ બધા આગળના વિડીયો જોઈને ક્લિયર થઈ ગયું. અને ક્લિયર કરાવવું એ જ અમારી જવાબદારી છે વાલા. ખ્યાલ આવી ગયો? અને તમે તો ભાઈ સ્માર્ટ બાળકો છો. કેવા સ્માર્ટ? ખ્યાલ આવી ગયો? અરે સર ચાલો તો આપણે આગળ વધીએ. હોકા યંત્ર આવી ગયું વાલા. શું આવી ગયું? હોકા યંત્ર. ભાઈ સર આ હોકા યંત્ર કઈ રીતે? ભાઈ જાણીએ. વેઇટ. ચાલો, દિશા શોધવા માટે ઉપયોગી નાનું ઉપકરણ એટલે શું થાય? હોકા યંત્ર. આને શું કહેવાય વાલા? હોકા યંત્ર છે આ. હોકા યંત્ર. કેની માટે? તો કે દિશા શોધવા માટે વપરાય. કેની માટે વપરાય? દિશા શોધવા માટે. રેડી? કેનો ઉપયોગ થાય? તો કે હોકા યંત્રનો. ખ્યાલ આવે છે? હોકા યંત્ર એક મસ્તનું નાનું ઉપકરણ છે. કેવું ભાઈ? નાનું ઉપકરણ છે. બહુ મોટું પણ હોઈ શકે એ તો, પણ પછી ઉપાડવું મુશ્કેલ થઈ જાય કે નહીં વાલા. એટલે ભાઈ આ નાનો અમથું ઉપકરણ છે. કયું? હોકા યંત્ર. અને આ અંદર છે ની શું છે? તો કે ચુંબકીય સોય છે. શું છે ભાઈ? ચુંબકીય સોય કે જે આપણને ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે. તેમાં મુક્તપણે ફરી શકે તેવી સોયાકાર ચુંબક હોય. રેડી? આ ચુંબકીય સોય છે.
જે તમને આ દેખાય છે કે નહીં, સોયાકાર ચુંબક. શું છે ભાઈ? સોયાકાર ચુંબક, કે જે આપણને શું ઉત્તર અને દક્ષિણ દિશા બતાવવામાં મદદ કરે વાલા. શું ઉત્તર અને આ દિશા કઈ છે? તો કે દક્ષિણ દિશા છે. આ બતાવવામાં આપણને મદદ કરે. અરે કોણ કરે? તો કે આ ચુંબકીય સોય કરે. હે, ખ્યાલ આવે? અને તેને શું કહેવાય? તો કે હોકાયંત્ર કહેવાય. મસ્ત મજાનું ભાઈ હોકાયંત્ર છે, નાનું નાનું. ભાઈ તમે તમારી આજુબાજુની કોઈ સ્ટેશનરીએ જાઓ ને તો એ સ્ટેશનરી વાળા ભાઈને કહેવાનું મને હોકાયંત્ર આપો, તો ભાઈ મસ્ત મજાનું તમને નાનું અમથું છે ને હોકાયંત્ર આપશે. અને એ હોકાયંત્ર પછી આપણે જોવાનું કે એમાં ચુંબકીય સોય છે, એ દિશા સાચી બતાવે છે. રેડી? આ મસ્ત મજાનો આપણે ઘરે આવો પ્રયોગ કરી શકીએ. હોકાયંત્રના ભાગો. રેડી? જો એની ઉપર શું છે? પારદર્શક મસ્ત મજાનું ગોળ આવરણ છે. રેડી? કયું ગોળ આવરણ? કેવું છે? તો કે આ પારદર્શક છે સર. કેવું છે? પારદર્શક એટલે શું થાય? જો નવો શબ્દ આવ્યો પાછો વાલા. હે, પારદર્શક એટલે શું? પારદર્શક એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ. જેની આરપાર. ખ્યાલ આવે છે કે ભાઈ જેની આરપાર આપણે જોઈ શકીએ ને એવી વસ્તુને કહેવાય પારદર્શક. ખ્યાલ આવે છે? સૂર્યો વાલા. ચાલો, જેની આપણે આરપાર જોઈ શકીએ. જેની આરપાર જોઈ શકીએ એવી વસ્તુને કેવી કહેવાય? પારદર્શક. રેડી? મીન્સ કે આપણે કાચ છે, કાચ તો શું છે? પારદર્શક વસ્તુ છે. રેડી? કાચ કેવી છે? પારદર્શક. ભાઈ તમારી ઘણા બધાની પાણીની બોટલ એ પારદર્શક કહેવાય. એ અમુક પ્લાસ્ટિક છે એ પણ પારદર્શક કે ભાઈ જેની આર પર આપણે જોઈ શકીએ. અરે સર આ ફરીથી આવી ગયું છે આપણું મસ્ત મજાનું ભાઈ. હે, જો આની આર પર પ્લાસ્ટિક છે, દેખાય તમને? પ્લાસ્ટિક ની આર પર હું દેખાવું ભાઈ? દેખાવું તમને? હે, આર પાર દેખાય છે? દેખાય? જો આ પેન મસ્ત મજાની આર પાર રાખો, જો તમને ઓલી બાજુ દેખાય. દેખાય છે ને? બસ, તો જો આવું આર પાર જોઈ શકીએ તેવી વસ્તુને કેવી કહેવાય? પારદર્શક. ખ્યાલ આવે છે બાળકો? પિન પર સંતુલિત ચુંબકીય સોય. રેડી? આમાં નીચે મસ્ત મજાની છે ને પિન આપેલી, જો અહીંયા વચ્ચે પિન હોય. એ પિન ઉપર શું કરે? આ એક પ્રકારની પિન છે, આની ઉપર ચુંબકીય સોય બેહાડી દઉં છું. ખ્યાલ આવે? આપણે કેમ ઘડિયાળ છે, ઘડિયાળના કાંટા એક પિન ઉપર બેસાડેલા હોય બધા. હે, સૌથી પહેલા કયો હોય? તો કે સેકન્ડ કાંટો, એની ઉપર મિનિટ હોય, એની ઉપર કલાકનો કાંટો હોય કે નહીં? એ જ રીતે ચુંબકીય સોયને મીન્સ કે કોઈ એક પ્રકારની પિન ઉપર શું હોય? બેસાડેલી હોય. ખ્યાલ આવે? અને લાલ છેડો ઉત્તર દિશા બતાવે. આ ચુંબકીય છેડનો જે લાલ છેડો છે ને હંમેશા કેવી દિશા? ઉત્તર દિશા બતાવે. અને એની સામેનો છેડો હંમેશા કઈ દિશા બતાવશે? દક્ષિણ દિશા. કઈ દિશા બાળકો? એ દક્ષિણ દિશા. ખ્યાલ આવે? અને જે તમને મસ્ત મજાનું વચ્ચે દેખાય છે ને આપણે કેમ ઘડિયાળમાં ડાયલ આવે? ઘડિયાળમાં ડાયલ કોને કહેવાય સર? ભાઈ ઘડિયાળમાં તમારા જે અંકો દેખાય છે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અને મસ્ત ના વચ્ચે મિનિટના ટક 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 લીટા હોય એને ડાયલ કહેવાય. અલગ અલગ પ્રકારના આપણે ડાયલ હોય કે નહીં? તો આ ડાયલ, રેડી, એના જેવું સેમ ડાયલ કેમાં છે? તો કે આ હોકાયંત્રમાં, જે વચ્ચે તમને દિશા બતાવે છે. જો ઈસ્ટ ઓર વેસ્ટ, વિદ્યાકુલ ઇઝ બેસ્ટ. રેડી? ઈસ્ટ ઓર વેસ્ટ. રેડી? નોર્થ એન્ડ સાઉથ. ખ્યાલ આવી ગયો? આ બધી આપણને દિશા બતાવે. રેડી? આ બધા ખૂણા છે કે ભાઈ અહીંથી શરૂ થાય 0 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 120, 150, 180, 210, પછી 200 ને કેટલા છે? 40, 270, 300, 330 ને 360 થઈ જાય. અહીંયા આવે ને એટલે કેટલા થઈ જાય? 360. ખ્યાલ આવે? એટલે 0 થી 360 ડિગ્રી આપણને શું બનાવે? આખું રોટેશન બતાવી દે. કોણ? તો કે આ ડાયલ. ખ્યાલ આવે? ડાયલ. રેડી? મોજ મજાનો જલસો પડી ગયો ને વાલા? હોકાયંત્રના ભાગ ખબર પડી ગઈ? અરે સર મજા આવી ગઈ. ચાલો હવે આગળ વધીએ. હોકાયંત્રથી દિશા કઈ રીતે શોધવી? તો કે હોકાયંત્રને સમતલ જગ્યાએ રાખવાનું. ક્યાં રાખવાનું? સીધું સમતલ. મસ્ત મજાની કોઈ સમતલ જગ્યા, સમતલ સપાટી. આપણે એને આપણી ભાષામાં કેવી કહેવાય? સીધી સપાટી. કેવી સપાટી? સીધી. ખ્યાલ આવે? લાહી સપાટી. લાહી કઈ ને આપણે દેહમાં, આપણે ગામડે ગયા હોય તો મસ્ત મજાની આપણા જે દાદા દાદી છે એ આવી ભાષા બોલે, ભાઈ લાહી જગ્યા કે લાહુ કરી નાખ, લાહુ કરી નાખ, કે નહીં? બસ એટલે સીધી સપાટી. સોય સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની છે. હવે કોણ સ્થિર થાય? તો કે આ સોય છે એમ ફર 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 કેમ આમ હેલિકોપ્ટરનો પંખો પડતો હોય
એ આમ ફરતે અને ફરતી 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 કેવી થઈ જાય? સ્થિર થઈ જાય બાળકો. કેવી થઈ જાય? સ્થિર. પછી આપણે જોવાનું કે સોય કઈ દિશામાં સ્થિર થઈ? તો સોય હંમેશા છે ને ભાઈ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. કઈ દિશા? તો કે ઉત્તર અને દક્ષિણ. રેડી વાલા? ખ્યાલ આવી ગયો? ચાલો તો આપણે આગળ વધીએ. ભાઈ હોકાયંત્ર આપણે જોયું, મસ્ત મજાનું જોઈ લીધું. હોકાયંત્ર શું જોયું? હોકાયંત્ર ખ્યાલ આવે? હોકાયંત્ર. તો હોકાયંત્રમાં ભાગ સ્વરૂપે સૌથી પહેલા હોકાયંત્રનું કામ શું છે ભાઈ? એક તો નાનું ઉપકરણ છે. નાનું ઉપકરણ કેની માટે વપરાય? દિશા શોધવા માટે. કેની માટે? એ દિશા શોધવા માટે વપરાય. કોણ? તો કે હોકાયંત્ર સર. ખ્યાલ આવે છે? અને આ હોકાયંત્રમાં કયા કયા ભાગો હોય? તો કે હોકાયંત્રના ભાગોની આપણે ચર્ચા કરી લઈ. ચાલો સૌથી પહેલા તો મસ્ત મજાનું છે ને ભાઈ પારદર્શક ગોળ કાચ આવેલું. રેડી? પારદર્શક ગોળ કાચ કે જે ઉપર લગાવેલો, જેના થકી આપણે પારદર્શક હોય એટલા માટે અંદર ડાયલરમાં જોઈ શકીએ. પછી એક પિન પર ચુંબકીય સોય રેડી લટકાવેલ હોય અને બીજું એમાં ચુંબકીય સોય હોય. શું હોય? ચુંબકીય સોય, જે આપણને શું બતાવે? દિશા બતાવે. અને સાથે સાથે એમાં ડાયલ હોય. શું હોય? ડાયલ, કે જે આપણને શું દિશા નિર્દેશિત કરે. જેના પર શું હોય? દિશાનું નિર્દેશન કરેલું. ખ્યાલ આવી ગયો? એ વાલા મોજ બનાને જલસા એ જ મારું કામ. ચાલો હવે આપણે આગળ વધી જાય વાલા. જેટલા જેટલા ને આમાં મજા અને જલસો પડી ગયો ને વાલા, જલ્દી છે ને લાઈક કમેન્ટ નો વરસાદ ઉભો ન રહ્યો છે. હા ભાઈ, આટલી જોરદાર જબરદસ્ત તમારી માટે પીપીટી ને ભાઈ કોન્સેપ્ટ લઈને આપણે આવી જાય છે. તો ભાઈ તમારે એક જ કામ કરવાનું. કયું? તો કે ભાઈ લાઈક શેર અને ભાઈ સબસ્ક્રાઇબ તો કરવાનું જ છે, પણ સાથે સાથે કમેન્ટ નો વરસાદ કરવાનું ભૂલવાનું નથી હો વાલા. હા જો આવી જ તમારે મસ્તની આપણે જે નોટ્સ અત્યારે લખીએ છીએ, જે તમે પીપીટી જોવ છો એની મસ્ત મજાની તમારે નોટ્સ જોતી હોય વાલા, તો શું કામ કરવાનું? ખાલી સ્વાધ્યાયનું જો એમાં તમારે વિદ્યાકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો ને તો તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે, અને ભાઈ તમારે એક્સ્ટ્રા સ્માર્ટ બનવા માટે છે ને એમસીક્યુ ની ટેસ્ટ પણ તમે આપી શકો. સાથે સાથે તમને આ નોટ્સ પણ મળી જાય. હે વાલા? તો ભાઈ કામ ખાલી એટલું. શું? તો કે વિદ્યાકુલ ને ડાઉનલોડ કરી લેવાની. કઈ? તો કે એપ્લિકેશન. હે ચાલો તો હવે આપણે આગળ વધી જાય. ચાલો હવે આપણે છે ને ચુંબકનું નિર્માણ કરવાનું છે. કેનું નિર્માણ કરવાનું છે? ચુંબકનું. કઈ રીતે? કે ભાઈ જો બૂચનો એક ટુકડો લેવાનો. જો આ મસ્ત મજાની છે ને થોડીક ભૂલ કરી દીધી, આપણે લખી નાખીએ બૂચનો એક ટુકડો. આ બૂચનો ટુકડો છે. રેડી? પછી લોખંડની સીવવાની સોય. તમારા મમ્મી ગોદડા કે ગાદલા કે જે કઈ સીવતા હોય ને એ સીવવાની એક સોય. સાથે સાથે સ્થાયી ચુંબક જોઈશે. કેવું ચુંબક? સ્થાયી. પાણીથી ભરેલો એક વાટકો. પાણીથી ભરેલો વાટકો જોઈશે. શું જોઈશે? પાણીથી ભરેલો વાટકો. રેડી? ચાલો આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ. સોયને ચુંબકીય બનાવવી. પેલા સૌથી પહેલું કામ શું કરવાનું છે? કે ભાઈ મારે સોયને ચુંબકીય બનાવી છે. કેવી બનાવી છે? ચુંબકીય બનાવી. કોને? તો કે સોયને. કઈ રીતે સર? એ ચુંબકના એક ધ્રુવથી સોયને એક જ દિશામાં ઘસવાની છે. રેડી? કે ભાઈ જે સોય છે, કોણ છે? સોય. તો ભાઈ સોયને ચુંબકના એક છેડેથી ઘસીને મસ્ત મજાની આપણે ચુંબકીય સોય બનાવવાની છે. છેડે પહોંચ્યા પછી ચુંબક ઊંચો કરવાનો. કેવો કરવાનો? ઊંચો કરો. રેડી? છેડે પહોંચ્યા પછી ચુંબક કેવો કરવાનો? ઊંચો, અને ફરીથી પાછું એ છેડે ઘસવાનું. ખ્યાલ આવે છે? ઘસવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું. ખ્યાલ આવે? ઘસવાની પ્રક્રિયાનું શું કરવાનું છે? પુનરાવર્તન. એ જ રૂપથી સોયને ફરી એ જ દિશામાં ઘસો. એટલે ઘસવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવાની છે. સતત શું રાખવાની છે?
ચાલુ રાખવાની. રેડી? એકને એક ધ્રુવ તરફ પરથી સોયને ઘસવાની. રેડી? ખ્યાલ આવે? ચુંબકીય સોય નથી વાલાઓ, સાદી સોય છે. તો મસ્ત મજાનું. ચાલો, એક ને એક દિશામાંથી સોયને શું કરવાનું વાલા? ઘસવાની. ખ્યાલ આવે? એક ને એક ધ્રુવ પરથી ચુંબકીય સોયને જો ઘસો તો શું થાય? તો મસ્ત મજાની એ સોય છે ને એ ચુંબકીય સોય બની જાય. સોય શું બની જશે? ચુંબકીય સોય બની જાય. ખ્યાલ આવી ગયો? અને આ પ્રક્રિયા ઘણી વખત શું કરવાની? પુનરાવર્તિત. હંમેશા પુનરાવર્તિત શું કરવાની છે? પુનરાવર્તિત ન કરી ભાઈ. જો આ મસ્ત મજાની મારી પાસે આ પેન છે. રેડી? આ પેન છે. હવે આ પેન ને મારે શું બનાવી? ચુંબકીય બનાવી. તો હું શું કામ કરી? ચુંબકનો એક છેડો છે એની સાથે પેનને આમ ઘસીશ. રેડી? પછી પાછો બીજો છેડો ફરીથી આમ ઘસી, પછી આમ ઘસીશ, પછી આમ ઘસી. એને ભાઈ ફરીથી આમ પાછું રિવર્સ લેવાનું નથી. આમ ફરીથી ઘસી, ફરીથી ઘસી, ફરીથી ઘસી. આવી રીતના મારે શું કરવું છે? આ સોયને ઘસવાની છે. ચાલો, હવે ચુંબકીય બનેલી સોયની તપાસ કરો કે ભાઈ ચુંબકીય બની ગઈ કે નહીં. એ ચુંબક બની ગયું? ચુંબકીય બની કે નહીં એની મારે શું કરવાની છે? તપાસ કરવાની છે. કઈ રીતે? સોયની નજીક લોખંડનો ભૂકો અથવા તો ટાંકણી લાવો. મીન્સ કે લોખંડની કાંઈ પણ વસ્તુ તમે લાવો, લોખંડની વસ્તુ નજીક સોયને લઈ જાઓ. લાવવાથી સોય તરફ વસ્તુ આકર્ષાય તો ભાઈ તમારી સોય કેવી બની ગઈ? એ ચુંબક બની ગઈ વાલા. શું બની ગઈ? ચુંબક. શું બની ગઈ? એ ચુંબક બની જાય. એ મોજ બનાને જલસા, એ જ મારું કામ સર. ચાલો તો હવે આપણે આગળ વધીએ વાલા. પાણીમાં તરતું હોકાયંત્ર. હવે આપણે મેન ફેઝ ઉપર આવી ગયા કે ભાઈ સોયને મસ્ત મજાનું બૂચમાં આડી રીતે ગોઠવી દેવાનું. સોયને કેમાં? બૂચમાં આડી રીતે. જો મસ્ત મજાનું બૂચ છે કે નહીં, બૂચમાંથી એને સોયને પોરવી દેવાની મસ્ત આડી. ખ્યાલ આવે છે? પછી બૂચને પાણીમાં તરતું મૂકવાનું. બૂચને શું કરવાનું છે? આપણે તરતું મૂકવાનું છે ભાઈ. બૂચને પાણીમાં તરતું મૂકવાનું છે. ખ્યાલ આવે છે? બૂચને પાણીમાં શું કરવાનું છે? તરતું મૂકવાનું છે. અને ભાઈ સોય સ્થિર થાય ત્યારે તેની દિશા નોંધવાની છે. ખ્યાલ આવે છે? શું થાય? તો કે સોય એ સ્થિર થાય ત્યારે તેની દિશા નોંધવાલા. સોય સ્થિર થાય ત્યારે એની દિશા નોંધવા. વાટકો ફેરવ્યા પછી પણ સોય એ જ દિશામાં સ્થિર થાય છે. મીન્સ કે હવે આપણને ખબર પડી કે સોય જે દિશામાં સ્થિર થાય, એક દિશા કઈ હોય? ઉત્તર. અને બીજી દિશા કઈ હોય? દક્ષિણ હોય મારા વાલીડાઓ. બીજી દિશા કઈ હોય? દક્ષિણ. અરે સર મજા આવી ગઈ, અમે ચુંબકીય સોય બનાવી લીધી. ભાઈ આ આખા પ્રયોગને આપણે નામ શું આપશું? આપણું ઘરે બનાવેલું હોકાયંત્ર. કેવું? એ ઘરેલું હોકાયંત્ર વાલા. શું કહેવાય? એ ઘરેલું હોકાયંત્ર કે જે મસ્ત મજાનું આપણે ઘરે બનાવી શકીએ. ખ્યાલ આવી ગયો ને? ચાલો વાલા, તો હવે આપણે આગળ વધીએ. રેડી? કે ભાઈ હવે આવે છે મત્સ્યયંત્ર. શું આવે છે વાલા? મત્સ્યયંત્ર. મત્સ્યયંત્ર કઈ રીતે? તો જો પ્રાચીન ભારતીયો દિશા સૂચન માટે આ ઉપકરણ વાપરતા. જો એમાં સેમ જ વસ્તુ, બીજું કાંઈ છે નહીં. મેગ્નેટ ધરાવતી વચ્ચે છે ને માછલી છે. દેખાય છે? માછલી એ કેના તરીકે? તો કે ચુંબકીય સોય તરીકે વર્તે. ચુંબકીય સોય તરીકે વર્તે. ખ્યાલ આવે છે? એટલે માછલી આકારનું ચુંબકીય લોખંડ તેલના પાત્રમાં તરતું રહેતું. કેના પાત્રમાં? તેલના પાત્રમાં. રેડી? અને આમાં વચ્ચે છે ને તેલનું પાત્ર છે. કેનું છે? તેલના. રેડી? તેલના પાત્રમાં કેવું રહેતું? તરતું રહેતું. ખ્યાલ આવે છે? માછલી જે છે ચુંબકીય સોય, પછી તેલના પાત્રમાં એ આકાર, મીન્સ કે જે માછલી છે એ કેવું રહે? તરતી હોય. કેવી હોય? તરતી. કેવું પાત્ર? જો આ ભરેલું છે શું છે? તેલ છે. શું છે વાલા? તેલ. ખ્યાલ આવે છે?
પછી તેને મત્સ્ય યંત્ર કહેવામાં આવતું. કેમ આને મત્સ્ય યંત્ર કહેવાય? કેમ કે જો એમાં ચુંબકીય સોયની જગ્યાએ માછલી આકારનું લોખંડનું કોઈ ચુંબક છે. શું છે? માછલી આકારનું ચુંબકીય લોખંડ. રેડી? કે ભાઈ ચુંબકીય સોયની જગ્યાએ શું છે? માછલી આકારનું શું છે? ચુંબકીય લોખંડ એ વચ્ચે તરતું હોવાથી. પાછું કેમાં તરે છે? તો કે તેલના પાત્રમાં વાલા. કેના પાત્રમાં? તેલના પાત્રમાં તરે છે. એટલા માટે આને મત્સ્ય યંત્ર કહેવામાં આવે છે. ભાઈ જેટલાના મત્સ્ય યંત્રનો ખ્યાલ આવી ગયો હોય હે ભાઈ કમેન્ટમાં ફૂલ બાકાજી કી. કેવી બાકાજી કી? ફૂલ બાકાજી કી હોવી જોઈએ વાલા. હા, કેમ કે ધોરણ 6 ના મારા વાલીડાઓને, મારા કલેજાઓને ભાઈ જો વિજ્ઞાન ભણવાની મજા આવે છે ને વાલા? હે કોન્સેપ્ટ બધા ક્લિયર થાય છે ને તમારા? અરે ભાઈ જો તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય, તમને ભણવાની મજા આવે ને તો મસ્ત મજાની કમેન્ટમાં છે ને તમારા રિવ્યુ આપી દેજો. આ બસ રિવ્યુ આપ્યા વગર જતા નહીં, કહી દઉં છું તમને. ચાલો તો વાલો મસ્ત મજાના તમને લેક્ચર ભણવાની મજા આવે. તો હવે આપણે છે ને શું કરવાનું છે? બીજું કાંઈ કરવાનું નથી. આપણા ભાઈબંધ મિત્રોને આપણી જે આ ચેનલ છે કઈ તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની એને આપણે રિફર કરવાની કે ભાઈ જો અમે તો આ ચેનલમાં ભણીને છે ને અમારા કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ, પણ તારે કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો તારે એક જ કામ કરવાનું. કયું? તો કે આપણી જે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની ચેનલ છે કે નહીં એને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બીજું કાંઈ કરવાનું નથી. અને એમાં મસ્ત મજાના જે 4 વિષયના એમાં ફ્રીમાં કન્ટેન્ટ આવે છે ને એના તારે વિડીયો જોવા મળવાના. ખ્યાલ આવી ગયો વાલા? તો ચાલો હવે આપણે આ વિડીયોમાંથી વિદાય લઈએ. અને ભાઈ આગળના વિડીયોમાં છે ને હજી જીવંત રહેજો, કેમ કે ઘણી બધી રમત આવવાની છે. આગળના વિડીયોમાં એટલી જોરદાર આપણે રમત કરવાની છે, મીન્સ કે ગેમ બનાવવાની છે. આખી ચુંબકથી ગેમ કઈ રીતે બનાવશું ને એ આપણે આગળના વિડીયોમાં જોવાનું છે. તો ભાઈ વાલા આગળનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.